હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, કે જેની અંદર આજના વિડીયોનો આપણો ટોપિક છે લોપની રીતના ઉદાહરણ સોલ્વ કરવાનું. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે શીખતા હતા ચેપ્ટર નંબર 3. આજે એનો આપણી પાસે 13મા નંબરનું લેક્ચર, અને આજના વિડીયોની અંદર આપણે શીખીશું લોપની રીતમાં આપેલા એક્ઝામ્પલ, કે જેની અંદર ઉદાહરણ નંબર 8, 9 અને 10 આ 3 એક્ઝામ્પલ આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ. તો બસ વિડીયોમાં અંત સુધી બને રહેજો. 3 દાખલાના કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવા તમને એનો કમ્પ્લીટ આઈડિયા આવી જશે. આપણે એની શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 8 થી. પહેલા એની રકમ વાંચીએ. આપણને રકમમાં શું કહેવા માંગે છે, કારણ કે આપણને કોયડો આપેલો છે, તો એના સૌપ્રથમ સમજીએ અને એના પછી એને ગણવાનો ટ્રાય કરીએ. ઓકે, તો પહેલા રકમ વાંચીએ. આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર અનુક્રમે 9:7 છે. આપણને આપેલું છે 9 પછી 2% અને 7, તો આને શું વંચાય? જેમ વંચાય. 9:7 ગુણોત્તર આપેલો છે, મતલબ કેવો આપેલો હોય? જેમમાં આપેલો હોય. મતલબ પહેલા માટે 9 ગણાશે, બીજા માટે 7 ગણાશે, જેને આપણે 9/7 પણ કહી શકાય. પણ અહીંયા આગળ આપણે 9:7 લઈશું. બીજા નંબરની અંદર શું કહેવામાં આવે છે કે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક 2000 ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. અહીંયા આગળ આપણે લખી દઈએ કે કઈ કઈ વસ્તુ આપણને આપવામાં આવી છે. તો કે પહેલા તો આવકનો ગુણોત્તર આપણને કેટલો આપ્યો છે? બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર આપ્યો છે 9:7. પછી કહેવામાં આવ્યું છે કે એમના ખર્ચનો ગુણોત્તર કેટલો આપવામાં આવેલો છે? તો કે 4:3. બંને વ્યક્તિ દર મહિને મતલબ માસિક 2000 ની બચત કરે તો તેમની માસિક આવક આપણે શોધવાની છે. આખો જ દાખલો અહીંયા આગળ તમને સાઈડમાં સમજાવી દઉં કે શું આપેલું છે, એના દ્વારા આપણને શું મળશે અને કેવી રીતના દાખલાને સોલ્વ કરીશું. ઓકે, તો હવે મેન ફોકસ અહીંયા આગળ રાખજો. આપણને શું કહેવામાં આવ્યું છે? બે વ્યક્તિ છે. આ પહેલો વ્યક્તિ છે અને આ બીજો વ્યક્તિ છે. બંને વ્યક્તિની માસિક આવક અનુક્રમે 9:7 છે. 9:7 મતલબ જેમ આવે અને જેમને આપણે ખસાડવા હોય તો એનો મતલબ શું? તો એનો કોઈ ગુણાંક મૂકવો પડે. માની લઈએ કે બંનેની જે આવક રહી એને આપણે x સ્વરૂપે દર્શાવીએ અને બંનેનો જે ખર્ચ રહ્યો એને આપણે y સ્વરૂપે દર્શાવીએ. રેડી અહીંયા સુધી? તો આવક આને જેમ ખસાડી દઈએ તો આ 9x થઈ જશે, આ 7x થઈ જશે. એવી રીતે અહીંયાથી જો જેમ ખસાડી દઈએ તો આ 4y થઈ જશે ને આ 3y થઈ જશે. હવે આ 9x 7x શું આપેલું છે? તો કે બે વ્યક્તિની માસિક આવક. તો પહેલાની કેટલી હશે? તો કે 9x. બીજાની કેટલી હશે? તો કે 7x. રેડી? એવી રીતે આ આપણને શું આપ્યો છે? ખર્ચ આપ્યો છે. આપણે ખર્ચનો y ધારી દીધો, તો પહેલા વ્યક્તિનો ખર્ચ માસિક 4y અને બીજાનો 3y. આનો ખર્ચ હશે 4y અને આનો ખર્ચ હશે 3y. અને હવે એવું કહેવામાં આવ્યું છે કે બંને વ્યક્તિ માસિક મતલબ દર મહિને 2000 રૂપિયાની બચત કરે છે. આ વ્યક્તિ બી દર મહિને 2000 ની બચત કરશે અને આ પણ દર વખતે 2000 ની બચત કરશે. તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે બંને વ્યક્તિની આવક શોધો. બંને વ્યક્તિની માસિક આવક શોધો. બહુ જ સરળ દાખલો છે. હવે તમે એક વસ્તુ વિચારો કે તમારો પગાર મહિનાનો 35000 રૂપિયા છે. તમારો પગાર 35000 રૂપિયા છે, તો એ શું કહેવાય? તમારી આવક કહેવાય. શું કહેવાય? આવક કહેવાય. પછી તમે દર મહિને તમારું રહેવાનું, ખાવાનું, ભાડું અથવા તો તમારું પોતાનું લોન હોય તો લોન, અને કશું જ ના હોય તો તમે ખાતા તો હશો, અને ટોટલ તમે મજા કરીને છેલ્લા કેટલા રૂપિયા? તો કે 25000 રૂપિયા. 25000 રૂપિયા ખર્ચો છો અને 10000 રૂપિયા બચાવો છો. મતલબ તમે 25000 રૂપિયાનો ખર્ચ કર્યો. 25000 નો શું કર્યો? તમે ખર્ચ કર્યો. તો જો તમારી આવક 35000 હોય, તમે 25000 રૂપિયા મોજ શોખથી ખર્ચીને અને મસ્ત મજાથી રહેતા હો તો તમે 10000 રૂપિયા બચાવશો. તો જ્યારે તમે આવક રહી, આ તમારો ખર્ચ રહ્યો, જ્યારે તમે બાદબાકી કરશો એની, તો તમને શું મળશે? તમારી બચત મળશે. પછી કેટલી હશે? 10000 હશે. રેડી? તમને કમ્પ્લીટ આઈડિયા આવ્યો આની અંદર? 35000 રૂપિયા આપણી આવક હોય, જેની અંદરથી આપણે 25000 રૂપિયા દર મહિને ખર્ચ કરી શકતા હોઈએ. 25000 દર મહિને આપણે ખર્ચ કરીએ છીએ, તો આપણી બચત કેટલી થશે? 10000. મતલબ આવકમાંથી આપણે ખર્ચ બાદ કરી દઈએ. 10000 કમાયા, 8000 વાપરી દીધા તો વધ્યા 2. મતલબ 10000 આવક કહેવાય, 8000 વાપર્યા એ ખર્ચ કહેવાય, અને 2000 બચાઈ આપણી બચત કહેવાય. તો આ વસ્તુ તમને કમ્પ્લીટ લોજિક આઈડિયા આવી ગયો કે આ સૂત્ર કેવી રીતે બનાવ્યું? તો કે આવક એની અંદરથી ખર્ચે અને બાદ કરી દઈએ તો આપણી પાસે વધશે. શું કહેવાશે? બચત કહેવાશે. એવી જ રીતે આ વ્યક્તિ એક માટે આપણે એ વસ્તુ વિચારીએ. એ વ્યક્તિની આવક કેટલી છે? તો કે 9x છે. આપણને સ્પેસિફિક આંકડામાં ખબર નથી, પણ x ના સ્વરૂપમાં આપણે શું દર્શાવી છે? એની આવક દર્શાવી છે. એવી રીતે એ દર મહિને ખર્ચ કેટલો કરે છે? તો કે 4y જેટલો. 4y જેટલો ખર્ચ કરે છે. તો એની પાસે કેટલી બચત કરે છે? 2y ની. મતલબ આટલી આવક છે, એની અંદરથી આટલો એને ખર્ચી દીધો તો એની પાસે કેટલા વધ્યા? તો કે 2000 વધ્યા. નંબર 2 માટે શું કહીએ? બીજો વ્યક્તિ 7x એની આવક છે,
એની અંદરથી એ 3y ખર્ચ કરે છે અને બચાવ કેટલા છે? એ પણ 2000 રૂપિયા બચાવે છે. તો બસ આ જ આપણું સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 છે. બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર અને ખર્ચનો ગુણોત્તર આપ્યો હતો અને કેટલું બચાવે છે એ વસ્તુ આપી હતી. આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી જશે તો આ બંને વસ્તુમાં ડાયરેક્ટલી આઈડિયા આવી જશે કે તમારી જેટલી આવક હોય એની અંદર તમે તમારો ખર્ચો બાદ કરી દો તો શું બચે? બચત આપણી વધે. રેડી? 35,000 આપણી આવક હોય, 25,000 વાપર્યા હોય મતલબ ખર્ચ કર્યા હોય તો 10,000 બચ્યા કહેવાય, જે આપણી બચત કહેવાય. રેડી? તો આપણને શેના સ્વરૂપે આપવામાં આવ્યું હતું? તો કે 9:7, 4:3 આપણને આવક અને ખર્ચ આપ્યો હતો. તો આપણે એને ડાયરેક્ટલી કેવી રીતે આવી સમીકરણમાં કન્વર્ટ કરી દીધો? તો એ બધી વસ્તુ જે મેં તમને અહીંયા સમજાવી એ આપણે અહીંયા આગળ ધારી દઈએ, લખીએ. ધારો કે અહીંયાથી આપણો આન્સર સ્ટાર્ટ થશે. ધારો કે બંને વ્યક્તિની માસિક આવક જે રહી એ અનુક્રમે કેટલી છે? અનુક્રમે મેં તમને શું કીધું? જે 9:7 આવક રહી એના આપણે x તરીકે દર્શાવીએ અને જે ખર્ચ રહ્યો એના આપણે y તરીકે દર્શાવીએ. તો જો જેમ ખસાડી દઈશું તો 9:7 એટલે શું થશે? પહેલા માટે 9 આવશે અને બીજા માટે 7 આવશે. તો 9 અને 7 શું? તો કે 9x એની આવક અને પેલાની 7x આવક. એવી રીતે આનો 4y ખર્ચ અને આનો 3y ખર્ચ. ઓકે, તો આવકને x તરીકે દર્શાવ્યો અને ખર્ચને આપણે y તરીકે દર્શાવ્યો. તો બંને વ્યક્તિની માસિક આવક અનુક્રમે 9x અને 7x છે. રેડી? 9:7 મતલબ પહેલાની 9x અને બીજાની 7x. તથા એનો ખર્ચનો બી ગુણોત્તર આપણે ધારવો પડશે. તથા તેમના ખર્ચનો ગુણોત્તર અથવા તો શું લખાય? તેમનો માસિક આવક અને ખર્ચ શું કહેવામાં આવે છે? તો તથા માસિક આવકના ખર્ચનો ગુણોત્તર. અચ્છા, ઓકે, તો ખર્ચો અનુક્રમે તેમના ખર્ચ અનુક્રમે કેટલો? તો કે 4:3. ખર્ચને આપણે y ધાર્યો તો y 4y અને 3y છે. રેડી? આ અનુક્રમે શા માટે લખવામાં આવે? તો એના માટે લખવામાં આવે કે પહેલો 9x હોય તો એનો ખર્ચો 4y થશે અને બીજા સાથે રહેશે. મતલબ એનો 7x આવક હોય તો 3y એની જે જાવક કહેવાય. શું કીધું આપણે? એનો ખર્ચ કીધો. ઓકે, તો 9x અને 4y, 7x અને 3y આ બંનેનો એકબીજા સાથે સંબંધ રહેતો હોય છે. આપણે ધારી દીધું કે બે વ્યક્તિની આવકનો x અને એનો જે ખર્ચ રહ્યો એનો y ધારી દીધો. તો બંનેની માસિક આવકનો ગુણોત્તર અથવા તો આવક એ અનુક્રમે કેટલી થશે? 9x અને 7x. તો તથા તેમનો ખર્ચ કેટલો થશે? અનુક્રમે 4y અને 3y છે. તો જો 9x એની આવક હોય, 4y ખર્ચી દેતો હોય તો ખર્ચી દેશે મતલબ જતા રહેશે, બાદ થઈ જશે. તો એની પાસે કેટલા વધશે? 2000 વધશે, જે આપણને ઓલરેડી આપેલું છે કે બંને વ્યક્તિ માસિક 2000 ની બચત કરે છે. એવી રીતે બીજો વ્યક્તિ 7x કમાતો હોય અને 3y ખર્ચ કરતો હોય તો 7x એની આવક, ખર્ચો કરી તો 3y તો બાદ થઈ ગયા અને 2000 ની એની બચત કરી. તો આના આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 અને આના કહી દઈએ સમીકરણ નંબર 2. હવે ડાયરેક્ટલી આપણે શું કરીએ? આને લોપની રીતથી સોલ્વ કરીએ. જો એક્ઝામની અંદર આવો ક્વેશ્ચન આપણને આપેલો હોય અને એવું કંઈ કીધું ના હોય કે આ કોયડાના આદેશની રીતથી અથવા તો લોપની રીતથી ઉકેલો, તો તમારી મરજી, તમારે એના આદેશની રીતથી ઉકેલવો કે લોપની રીતથી ઉકેલવો. અત્યારે આપણે લોપની રીત જોઈ રહ્યા છીએ. લોપની રીત અને એની અંદર જ એક્ઝામ્પલ નંબર 8 પહેલો ક્વેશ્ચન આપેલો છે. મતલબ આપણે એના લોપની રીતથી સોલ્વ કરીશું. ઓકે, આના પહેલાના વિડીયોની અંદર લેક્ચર નંબર 12 માં આપણે શીખ્યા હતા, 2 દાખલા શીખ્યા હતા કે લોપની રીતથી એક્ઝામ્પલને કેવી રીતના સોલ્વ કરવો. ઓકે, તો જો તમે એ વિડીયો ના જોયો તો પહેલા લેક્ચર નંબર 12 જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટની લિંક મળી જશે, જેની અંદર ચેપ્ટર નંબર 3 ના દરેક વિડીયો મળી જશે. તમે 12મા નંબરનો લેક્ચર એક વખત જરૂરથી ચેક કરી દેજો. ઓકે, તો આનામાં આપણે લોપની રીતથી સોલ્વ કરીએ. લોપની રીત શું કહે છે? કાં તો x વાળું પદ કાં તો y વાળું પદ. બંનેની અંદર x વાળા પદ કાં તો y વાળા પદ સરખા હોવા જોઈએ. અહીંયા 9x છે ને અહીંયા 7x છે. મતલબ આના 7 વડે ગુણીએ અને આના 9 વડે ગુણીએ તો કંઈક મેળ પડે. પણ એ તો બહુ મોટા 9 7 63 ને બહુ મોટા અંકો થઈ જશે. અહીંયા 4y છે ને અહીંયા 3y છે. તો એક કામ કરીએ, જો અહીંયા 4y હોય ને અહીંયા 3y હોય તો આના 4 વડે ગુણી દઈએ અને આના 3 વડે ગુણી દઈએ તો 4 તારી થઈ જશે 12y. ઉપર બી 12y, નીચે બી 12y. તો ડાયરેક્ટલી આપણને એની બાદબાકી કરવામાં શું રહેશે? સરળતા. પણ જો અહીંયા -12y થશે, અહીંયા બી -12y થશે, કારણ કે બંનેના ચિહ્નો માઇનસ છે, મતલબ સરખા છે. તો -12y તો -24y થઈ જશે. તો આપણે શું કરવું પડશે? એની બાદબાકી કરવી પડશે. જો ચિહ્નો સમાન હોય તો આપણે એના અલગ કરવા પડશે અને ચિહ્નોના અલગ કરવા માટે આપણે શું કરીશું? બાદબાકી કરીશું. તો શું લખીએ? સમીકરણ 1 ને 3 વડે ગુણીએ, સમીકરણ 2 ને 4 વડે ગુણીએ અને એની શું કરતા? બાદબાકી કરતા. રેડી? તો સમીકરણ
1 ને 3 વડે 1 ને 3 વડે ઉપરનાને નીચે વડે ગુણવાનું, નીચેનાને ઉપર વડે ગુણવાનું, એકબીજા વડે ગુણવાનું. 3 વાળાના 4 વડે, 4 વાળાના 3 વડે, 1 ના 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણી અને શું કરતા? બાદબાકી કરતા. રેડી? તો સમીકરણ 1 ને સ્ટાર્ટ કરીએ 3 વડે ગુણવાનું. આખા સમીકરણને શું કરવું પડશે? 3 વડે. ખાલી એવું નહીં કે y વાળા પદને 3 વડે ગુણીશું. આખાના 3 વડે ગુણીએ તો 9 તરી થશે 27x માઈનસ 4 તરી થશે 12y બરાબર આના બી 3 વડે ગુણીશું તો થઈ જશે 6000. હવે સમીકરણ 2 ને ગુણવાના કેટલા વડે? 4 વડે. તો 7 ચોક થશે 28x માઈનસ 4 તરી થશે 12y અને બરાબર 4 દુ થશે 8000. રેડી? તો અહીંયા આગળ જોઈ લઈએ બંને શું થઈ ગયા? 12y કટ થશે. હાલ નહીં થાય. શું કરવાનું? એની બાદબાકી કરતા એનો મતલબ શું? તો કે નીચે જે સમીકરણ હોય એના દરેકના ચિહ્નો ચેન્જ કરી દેવાના. આ પ્લસ 28x છે તો માઈનસ 28x થઈ જશે. આ માઈનસ 12y છે તો પ્લસ થઈ જશે. પ્લસ 8000 છે તો માઈનસ 8000 થઈ જશે. હવે અહીંયાથી માઈનસ 12y અને પ્લસ 12y કટ થશે. હવે 27x માઈનસ 28x એટલે માઈનસ x બરાબર 6000 માઈનસ 8000. હવે નવું ચિહ્ન લેવાનું. માઈનસ હોય તો માઈનસ અને પ્લસ હોય તો પ્લસ. તો 6000 માઈનસ 8000 એટલે માઈનસ 2000. બંને બાજુથી માઈનસ માઈનસ કટ થઈ જશે તો x બરાબર આપણને શું મળી જશે? 2000 મળી જશે. રેડી? કમ્પ્લીટ દેખાય છે નીચે સુધી? ઓકે. x ની કિંમત આપણને 2000 મળી ગઈ તો એ 2000 કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2 માં મૂકી દેવાની. સમીકરણ નંબર 2 લઈએ. હવે આપણી પાસે બીજું સમીકરણ કયું? તો કે 7x 3y બરાબર 2000. રેડી? આર્યું સમીકરણ. આની અંદર આપણે શું કરીએ? x ની જગ્યાએ 2000 મૂકીએ તો તેથી 7x ની જગ્યાએ મૂકીએ 2000 માઈનસ 3y બરાબર 2000. હવે y ની કિંમત મળી જશે 7 દુ થશે 14000. 2000 ને લાવીએ ડાબી બાજુ તો થઈ જશે માઈનસ 2000 બરાબર માઈનસ 3y ને મોકલી દઈએ જમણી બાજુ તો 3y. તો 3y બરાબર આપણને શું મળશે? 14 માંથી 2 જશે તો 12000. તો y બરાબર મળશે 12000 ભાગ્યા 3 તો 4 તરી થશે 12. તો y બરાબર અહીંયા મળશે 4 અને આ પાછળના 3 મીંડા એમના એમ. તો y ની જગ્યાએ આપણને મળી ગયું 4. રેડી? તો આ 4000 અને આ 2000 આનાથી આપણને શું મતલબ નીકળે છે? આપણે શું શોધવાનું કીધું છે? તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે બંને વ્યક્તિની માસિક આવક શોધો. માસિક આવક કેટલી હતી? તો ધારો કે બંને વ્યક્તિની માસિક આવક અનુક્રમે 9x અને 7x છે. આવકને આપણે શું ધારી હતી? x ધારી હતી. તો જો x ની કિંમત આપણને કેટલી મળી? 2000. પહેલા વ્યક્તિની આવક કેટલી ધારી હતી? 9x. બીજા વ્યક્તિની આવક કેટલી ધારી હતી? 7x. અને x હતી આપણી આવક જે મળી ગઈ 2000. તો x ની જગ્યાએ અહીંયા 2000 મૂકીએ તો 9 દુ શું મળશે? 18000. અહીંયા 2000 મૂકીએ તો 7 દુ મળશે 14000. રેડી? તો આવી રીતના આપણે આની ગણતરી કરવાની કોઈ જરૂર નથી. સીધું જ નીચે લખી દેવાનું કે તેથી બંને વ્યક્તિની માસિક આવક અનુક્રમે કેટલી છે? 18000 અને 14000 છે. 18000 અને 14000 છે. રેડી? બસ આપણો દાખલો અહીંયા આગળ શું થઈ જશે? પૂરો થઈ જશે. બંને વ્યક્તિની આપણે ખાલી માસિક આવક જ શોધવાની હતી. ખર્ચ શોધવાનો કીધો નતો. પણ એના માટે આપણે y તો શોધવાનો જ હતો. તો તેથી આપણે y ની કિંમત શોધી દીધી. આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ જાય. તમે અહીંયા આગળ y ની કિંમત ના શોધો તો પણ ચાલે. કારણ કે આપણને શું કહેવામાં આવ્યું? તો ખાલી આવકનો ગુણોત્તર શોધવાનો મતલબ આવક જ શોધવાની હતી અને આવકને આપણે x ધારી હતી. તો x મળી જાય તો આપણે ડાયરેક્ટલી શોધી શકાય કે એમની આવક કેટલી હશે? કે 9x અને 7x ઉપરથી x ની જગ્યાએ 2000 મળ્યા તો 9 ગુણ્યા 2000 એટલે 9 દુ 18000. 7 ગુણ્યા 2000 એટલે 7 દુ 14000 રૂપિયા. રેડી? પણ y આપણને શોધતા કંઈ ટાઈમ ના લાગે તો આપણે y ની કિંમત પણ શોધી દીધી અને બંને વ્યક્તિની માસિક આવક પણ મળી ગઈ. તો 18000 અને 14000 રૂપિયા છે. ઓકે? આવક છે તો રૂપિયા સિમ્બોલ બતાવી દેવાનું જેથી કોઈ તકલીફ ના પડે. રેડી? આપણો દાખલા નંબર અહીંયા ઉદાહરણ નંબર 8 તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે અને કેવી રીતના સોલ્વ કરવો. સાથે સાથે તમને લોપની રીતમાં પણ આઈડિયા આવી ગયો છે કે લોપની રીત કેવી રીતના કામ કરે છે એને કેવી રીતના આપણે સોલ્વ કરવાનો. ઓકે? હજી બીજા 2 દાખલા જોઈશું તમને વધારે આઈડિયા આવશે. ઓકે? આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 9 કંઈ કામનો નથી પણ આપણે એને એક વખત નજર મારી દઈએ. નંબર 9 શું કહેવામાં આવ્યું છે? આપણને સમીકરણ આપેલા છે મારા ખ્યાલથી આમાં. અહીંયા આગળ આપણને કહેવામાં આવ્યું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ લોપની રીતનો ઉપયોગ કરીને શોધો.
જો અહીંયા આગળ આપણને એવું જ કહેવાય છે કે ઉકેલ શક્ય ઉકેલ લોપની રીતથી શોધો, મતલબ આપણને પહેલાથી જ શક્યતા દર્શાવી છે કે શક્ય ઉકેલ કયા ઉકેલ હશે. જોઈએ અહીંયા આગળ આપણે તો કે 2x + 3y = 8 અને 4x + 6y = 7. રેડી. હવે તમને શું લાગશે કે આપણને આ દાખલો આપ્યો છે એટલે સીધું જ આપણે શું કરીએ, અહીંયા આગળ સમીકરણ 1 માં અહીંયા 2x છે અને અહીંયા આગળ 4x છે, તો આના જો આપણે 2 વડે ગુણી દઈએ તો આ 4x થઈ જશે, તો ઉપર બી 4x નીચે બી 4x અને શું કરી દઈશું, બાદબાકી કરી દઈશું, તો x વાળું પદ અહીંયા આગળ કટ થઈ જશે. તો x વાળું પદ તો કટ થઈ જ જશે પણ સાથે સાથે y વાળું પદ બી કટ થઈ જશે. કેવી રીતે? ઓકે, મને આ દાખલા વિશે ખબર છે કે આની અંદર આગળ શું થવાનું છે, પણ તમે ડાયરેક્ટલી જોતા હશો તો તમને એનો આઈડિયા નહીં હોય, તો હું તમને સમજાવું. અહીંયા આગળ આખો દાખલો આપણે ગણીએ, આન્સર સ્ટાર્ટ કરીએ. શું કરીશું તો આના સમીકરણ નંબર 1 આપીએ, આના સમીકરણ નંબર 2 આપીએ. ઓકે, છેલ્લે સુધી જોજો, મજા આવશે. સમીકરણ 1 ને શું કરીએ, સમીકરણ 1 ને 2 વડે ગુણી દઈએ, 2 વડે ગુણી આના 2 વડે ગુણીશું તો આ શું થઈ જશે, 4x થઈ જશે. તો 2 દુ 4x અને 4x તો +4x થશે, મતલબ 4 ને 4 8x થઈ જશે. તો કટ કરવું હોય તો શું કરવું પડશે, બાદબાકી ગુણી અને શું કરતા, બાદબાકી કરતા. તો સમીકરણ 1 ના 2 વડે ગુણી દઈએ તો 2 દુ થશે 4x પ્લસ અહીંયા 3 દુ થશે 6y બરાબર 8 દુ થશે 16. આના m ના m રાખીએ, 4x + 6y = 7. ઘણા લોકોના ડાયરેક્ટ આઈડિયા આવી ગયો છે, બાદબાકી કરતા મતલબ દરેકના ચિહ્નો ચેન્જ થઈ જશે. તો 4x 4x કટ થઈ જશે, 6y - 6y બી કટ થઈ જશે, તો અહીંયા શું વધશે 0 અને બરાબર 16 માંથી 7 જશે તો આપણી પાસે વધશે 9. હવે આ શું આવ્યું, 0 = 9, મતલબ આના કોઈ ઉકેલ જ મળશે નહીં. શા માટે નહીં મળે હવે હું તમને સમજાવું. જો અહીંયા જ્યારે તમે a1 ભાગ્યા a2 કરશો તો તમને એનો જવાબ શું મળશે, 1/2. જ્યારે તમે b1 ભાગ્યા b2 કરશો તો તમને એનો જવાબ શું મળશે, 1/2. અને c1 ભાગ્યા c2 કરશો તો તમને મળશે 8/7 કાં તો માઇનસ. ઓકે, આને તમે ડાબી બાજુ લાવશો તો બી માઇનસ કટ થઈ એટલે 8/7. અને જ્યારે બી તમને આવું મળે કે a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 સરખા હોય પણ c1 ભાગ્યા c2 કેવા હોય, અલગ અલગ હોય, તો સમીકરણ યુગ્મની રેખાઓ કેવી હોય, એકબીજાના સમાંતર. અને સમાંતર હોય તો એના કોઈ વાસ્તવિક ઉકેલ મળે નહીં. તો અહીંયા આગળ આપણને એનો કોઈ ઉકેલ મળશે નહીં. રેડી અહીંયા સુધી? તો એનો જો કોઈ ઉકેલ મળે જ નહીં તો આપણે શોધી પણ ના શકાય. આ તો આપણને એવી કોઈ ખબર નથી ભાઈ, એવા તો કોઈ દાખલો પૂછવામાં આવ્યો હોય તો આપણે ડાયરેક્ટલી થોડું અહીંયા a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 c1 ભાગ્યા c2 કરવા બેસવાના. આપણે તો ભાઈ ઉકેલ શોધવાના છે, તો સીધી આપણે ગણતરી કરીને એના જવાબ શોધીએ. પણ આવા દાખલા જનરલી એક્ઝામમાં ક્યારેય પૂછાતા નથી, પણ આપણી ફરજ હતી ગણવાની તો મેં તમને ગણીને બતાવી દીધો. ઓકે, કંઈ કરવાનું જ નહીં. કોઈકને એવું થતું હશે કે આવો દાખલો આવે તો શું કરવાનું, કશું નહીં, ખાલી જોઈ જ લેવાનું, કારણ કે આવો દાખલો ક્યારે આવશે નહીં. આ ચોપડીની અંદર આવ્યો અને મેં તમને ગણાયો. ઓકે, તો 2 વડે ગુણી બાદબાકી કર્યા તો 0 = 9. આવું ક્યારેય આપણને કંઈ મળે નહીં. જો આપણે ડાયરેક્ટલી આ વસ્તુ સમજી શકતા હોઈએ જોઈને જ કે અહીંયા 1/2 1/2 ને 8/7 મતલબ a1 a2 b1 b2 નો ગુણોત્તર સરખો છે પણ c1 c2 નો ગુણોત્તર અલગ છે, તો આના કેવી રેખાઓ મળશે, સમાંતર, અને એના કોઈ ઉકેલ મળશે નહીં. ઓકે, તો આ બધી વસ્તુ આપણને શેના માટે ઇમ્પોર્ટન્ટ છે, આ દાખલો MCQ રિલેટેડ પૂછાઈ શકે કે એના કેટલા ઉકેલ મળે, તો કે એના કોઈ ઉકેલ ના મળે, અથવા તો સમીકરણ યુગ્મ સુસંગત હશે તો કે નહીં હોય. શા માટે? કારણ કે જો સમીકરણ યુગ્મની રેખાઓ સમાંતર હોય તો એના કોઈ ઉકેલ ના મળે, તો સમીકરણ યુગ્મ સુસંગત નથી. રેડી? ઉદાહરણ નંબર 9 કમ્પ્લીટ. તમને એનો આઈડિયા આવી ગયો. એક્ઝામ અંદર દાખલામાં તો નહીં જ પૂછાય, જો MCQ માં 1 માર્ક્સમાં પૂછાય તો પૂછી શકે કે સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં, અથવા એના કેટલા ઉકેલ મળે. રેડી? 10મા નંબરનું એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, સ્ટાર્ટ કરીએ અને શીખવાનું. નંબર 10 જોઈએ, એની રકમ વાંચીએ, અહીંયા સમજીએ અને પછી એને ગણવા ઉપર જઈએ. 2 અંકોની એક સંખ્યા આપી છે અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો કેટલો છે, 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો અને આવી કેટલી સંખ્યાઓ છે. ઓકે, લેક્ચર આપણું થઈ ગયું છે 19 મિનિટનું. ઓકે, 10 મિનિટની અંદર થોડુંક ફાસ્ટ કામકાજ કરીશું અને લેક્ચરના કમ્પ્લીટ કરીશું. શું કહેવામાં આવ્યું છે, 2 અંકોની એક સંખ્યા. આખી રકમ વાંચી પણ કંઈ ખબર જ ના પડી. હવે હું તમને સમજાવું. આપણને 2 અંકોની એક સંખ્યા આવી છે. 2 અંકની સંખ્યા કેવી હોય, તો કે આવી હોય 99, હા ભાઈ, કોઈ કે 87, હા ભાઈ, કોઈ કે 27, હા ભાઈ, કોઈ કે 31, હા ભાઈ, ગમે તે સંખ્યા હોઈ શકે. આપણને શું કહેવામાં આવ્યું છે, તો કે 2 અંકોની એક સંખ્યા આપી છે. આપણે એક સંખ્યા 31 માની લઈએ. 2 અંકોની આ એક સંખ્યા આપેલી છે અને તેના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. હવે આ અહીંયા આગળ આપણને 31 આપેલી રહી, 31, જેની અંદર 1 શું કહેવાય, તો કે 1 એ કહેવાશે એકમનો અંક અને 3 કહેવાશે દશકનો અંક.
રેડી, દરેકના આની અંદર આઈડિયા આવી ગયો. હવે શું કહેવામાં આવ્યું છે કે બે અંકની કોઈ સંખ્યા અને એના અંકોની અદલા બદલી કરીએ. અંકોની અદલા બદલી કરતી મતલબ આગળ વાળો અંક પાછળ અને પાછળ વાળો અંક આગળ આવી જશે. તો અહીંયા 3 1 ની જગ્યાએ શું થઈ જશે? 1 3 થઈ જશે. હવે એકમનો અંક આપણી પાસે કયો હશે? તો કે 3 હશે. અહીંયા એકમનો અંક 1 હતો અને 3 એ દશકનો અંક હતો. તો અહીંયા એકમ વાળો દશકમાં કન્વર્ટ થઈ ગયો, દશક વાળો એકમમાં કન્વર્ટ થઈ ગયો. તો એવું અહીંયા શું કહેવામાં આવ્યું છે કે આ બંને સંખ્યા, બે અંકોની એક સંખ્યા અને એની અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, એ બંને સંખ્યાનો સરવાળો કેટલો છે? 66 છે. જ્યારે આપણે બંનેનો સરવાળો કરીશું તો 66 મળશે. આ તો મેં તમને એક જનરલી એક્ઝામ્પલ આપ્યું છે. આવો દાખલો છે અહીંયા આગળ આપણે પહેલા તો ધારીશું કે આ સંખ્યા કઈ હશે એવું ધારીશું, એના પછી અંકોની અદલા બદલી કરીશું અને એના પછી સમીકરણ બનાવીશું. બીજા નંબરમાં શું કહેવામાં આવ્યું છે કે જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય. અંકોનો તફાવત 2 એનો મતલબ શું? તો કે અહીંયા આગળ 1 અને 3 અને 3 અને 1. આ એક અંક 3 છે અને એક અંક 1 છે. તો જ્યારે તમે 3 માંથી 1 ને બાદ કરશો તો તમને શું મળશે? તો કે 2 મળી છે. આ તો આપણે કોઇન્સિડન્ટ કહેવાય કે અહીંયા આગળ આપણને એની બાદબાકી 2 મળી, બાકી મળે નહીં. એકમમાંથી દશકને બાદ કરીએ તો 2 મળે, દશકમાંથી એકમને બાદ કરીએ તો 2 મળે. ક્યારે? એ અંદર જ્યારે દાખલો ગણીશું એટલે તમને આઈડિયા આવશે. તો આપણને એવું કહેવાય જો સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. તો પહેલા તો આપણે સંખ્યા શોધવાની છે અને પછી એવું કહેવાનું છે કે આવી કેટલી સંખ્યાઓ હશે, આવી કેટલી સંખ્યાઓ છે મતલબ આપણે કેટલી સંખ્યાઓ શોધવાની છે અહીંયા આગળ. બહુ સરળતાથી ગણીએ અને મજા આવશે દાખલો ગણવાની. ઓકે, તો પહેલા નંબરની અંદર તમને એટલો આઈડિયા આવી ગયો કે આપણે આની અંદર શું કરીશું? એવી કોઈ સંખ્યા ધારીશું કે જે 2 અંકની હશે. તો કઈ સંખ્યા ધારીએ? 2 અંકની તો આપણી પાસે કેટલી સંખ્યા હશે? 10 થી સ્ટાર્ટ થશે, 99 સુધી જશે. તો કઈ ધારીએ? 21 31 35 34 36 38 1000 તો 4 અંકની થઈ ગઈ. તો કઈ ધારવાની? તો અહીંયા જો કોઈ બી 2 અંકની સંખ્યા હોય એની અંદર એક અંક એકમનો હોય અને એક અંક દશકનો હોય. તો આપણે સંખ્યા નહીં ધારવાની, એનો એકમનો અંક અને દશકનો અંક ધારવાનો. તો ધારી દઈએ કે સંખ્યા જે રહી એનો એકમનો અંક x અને દશકનો અંક y. ધારો કે એકમ આપણી પાસે શું હશે? x હશે. એકમ x આખું લખવા તો આખું બી લખી શકાય કે એકમનો અંક બરાબર x અથવા તો ખાલી એકમ બરાબર x અને દશક શું હશે આપણી પાસે? y. દશક બરાબર y અથવા તો દશકનો અંક બરાબર y. હવે આના ઉપરથી આપણે શું કરવાનું? એક સંખ્યા બનાવવાની. તમે વિચારો મારી પાસે એકમનો અંક 3 હોય અને દશકનો અંક 1 હોય તો એ સંખ્યા કઈ બને? 13 બને. હવે અહીંયા આગળ મારી પાસે એકમનો અંક x છે અને દશકનો અંક y છે. તો આપણે આની સંખ્યા કેવી રીતે બનાવવાની? તો એ સંખ્યા બનાવવા માટેનું સિમ્પલ સૂત્ર છે કે જે બી કોઈ સંખ્યા બનાવી હોય એ સંખ્યા માટેનું સૂત્ર કયું? તો કે 10 ગુણ્યા દશક પ્લસ એકમ. ઓકે, આ બહુ જ સિમ્પલ સૂત્ર છે. હું તમને સમજાવું કેવી રીતે, અને તમને ના ખબર પડે તો તમે યાદ રાખી લેજો કે 10 ગુણ્યા દશક પ્લસ એકમ. ઓકે, જો મારી પાસે કોઈ સંખ્યા 31 હોય તો અહીંયા આગળ એકમનો અંક 1, તો એકમનો અંક 1 અને દશકનો અંક 3. હું અહીંયા આગળ દશકની જગ્યાએ 3 મૂકું અને 10 ગુણ્યા દશક પ્લસ એકમ, તો 10 તરી 30 પ્લસ 1 એટલે 31. રેડી, સિમ્પલ. તમને એક્ઝામ્પલ દ્વારા જ આખું સૂત્ર સમજાવી દીધું. અને જો તમને આ સૂત્ર યાદ ના રહે તો ડાયરેક્ટલી તમારે યાદ રાખી દેવાનું. જો આવો દાખલો પૂછાય તો જે મૂળ સંખ્યા હશે આપણને આપેલી એનું સૂત્ર કયું? 10 ગુણ્યા દશક પ્લસ એકમ. મેં તમને સંખ્યા ઉપરથી જ ડાયરેક્ટ એક્ઝામ્પલ આપી દીધું કે જ્યારે એકમનો અંક 1 મૂકીએ, દશકનો અંક 3 મૂકીએ તો આપણને ડાયરેક્ટલી સંખ્યા 31 મળી જશે. તો આપણને અહીંયા આગળ 2 સંખ્યા કહેવામાં આવી છે. એક સંખ્યા અને એના અંકોની અદલા બદલી કરીએ તો મળતી સંખ્યા. તો પહેલી સંખ્યાને આપણે મૂળ સંખ્યા કહી દઈએ. તો તેથી મૂળ સંખ્યા બરાબર શું થશે? તો પહેલા સૂત્ર લખવાનું 10 ગુણ્યા દશક પ્લસ એકમ. રેડી, આ આપણી મૂળ સંખ્યા છે કે જેનું સૂત્ર છે. અને 10 ગુણ્યા દશક આપણી પાસે y, તો 10 ગુણ્યા y એટલે 10y પ્લસ એકમનો અંક એટલે x, તો 10y પ્લસ x આપણી થશે મૂળ સંખ્યા. હવે અંકોની અદલા બદલી કરીએ. અંકોની અદલા બદલી કરીએ એનો મતલબ શું? તો મેં તમને શું કીધું હતું? 3 ની જગ્યાએ 1 જતો રહે અને 1 ની જગ્યાએ 3 જતો રહે. મતલબ એકમની જગ્યાએ દશક જતો રહે અને દશકની જગ્યાએ એકમ જતો રહે. તો હવે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા. તો એ નવી સંખ્યા કઈ હશે? નવી સંખ્યા બરાબર 10x પ્લસ y. બહુ જ સરળ છે. y ની જગ્યાએ x આવી જશે અને x ની જગ્યાએ y આવી જશે. આટલી જ વસ્તુ આપણે સમજવાની છે. એકમની જગ્યાએ દશક અને દશકની જગ્યાએ એકમ. 10y પ્લસ x હતું તો 10x પ્લસ y થઈ જશે. તો આ પણ એક નવી સંખ્યા મળી. હવે રકમ વાંચો. આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા.
તે સંખ્યાના બે અંકોની એક સંખ્યા અને એના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, આ બે સંખ્યાઓનો સરવાળો કેટલો આપ્યો છે તો કે 66. તો આપણને અહીંયા આગળ બે સંખ્યા મળી ગઈ. એક આપણી આ મૂળ સંખ્યા, આ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. તો આ બે સંખ્યાનો સરવાળો આપણને કેટલો આપ્યો છે તો કે 66. તો અહીં આપણને ડાયરેક્ટલી આપવામાં આવ્યું છે, અહીં એક મૂળ સંખ્યા અને અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા, બંનેનો સરવાળો 66. તો આપણી મૂળ સંખ્યા 10y પ્લસ x અને પ્લસ આ નવી સંખ્યા 10x પ્લસ y, આપણે શું કર્યું બંનેનો સરવાળો કે જે આપણને કેટલો મળશે 66 મળશે. અને આના ઉપરથી એવા આપણને આપણું પહેલું સમીકરણ મળશે. તો તેથી અહીંયા આગળ 10y પ્લસ y એટલે આપણને શું મળશે 11y પ્લસ 10x અને પ્લસ x એટલે 11x. ઓકે, હા 11x અને એના બરાબર આપણને મળશે 66. બંનેમાંથી 11 ને કોમન લઈ લઈએ તો y પ્લસ x અને 11 ક્યાં જશે 66 ની નીચે, 66 ના છેદમાં 11. તો આના y પ્લસ x ની જગ્યાએ શું લખીએ x પ્લસ y બરાબર આપણને શું મળશે 11 છંગ 66. ઓકે, રેડી, કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે. x પ્લસ y બરાબર 6. ઓકે, તેથી x પ્લસ y બરાબર 6. આના આપણે કહી દઈએ આપણું સમીકરણ નંબર 1. હવે સમીકરણ નંબર 2 કેવી રીતે બનાવવાનું તો વાંચીએ. શું આપણને કઈ નવી કોઈ બીજી વસ્તુ આપેલી છે? ના આપેલી હોય તો આપણે અહીંયાથી જ કંઈક વસ્તુ સેટિંગ કરવું પડશે. આપણને એવું કહેવાય છે કે જો તે અંકોના તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, અંકોનો તફાવત 2, આપણે આવો દાખલો જોયો હતો કે એનો તફાવત આપેલો હોય તો તફાવત મતલબ શું તો કે બાદ બાકી. આ જ આપણને શું આપ્યું છે આપણી બીજી હિન્ટ, તેમના અંકોનો તફાવત 2. અંકો કયા આવે તો કે એક એકમનો અંક આવે અને એક દશકનો અંક આવે. તો એકમમાંથી દશકને બાદ કરવાનું કે દશકમાંથી એકમને બાદ કરવાનું? તો હવે આપણો નિયમ શું કહે છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાનું. પણ આપણને અહીંયા એવું કંઈ જ કહેવામાં આવ્યું નથી કે એકમ મોટો છે કે દશક મોટો છે, કારણ કે આપણી પાસે કોઈ સંખ્યા જ છે નહીં. તો આપણે એવું માની લેવાનું કે કાં તો એકમ મોટો છે કાં તો દશક મોટો હશે. તો આપણે બંને પરિણામો માટે જવાનું. શેના માટે જવાનું? બંને પરિણામો માટે જવાનું. તો તેથી હવે બીજા નંબરની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? એકમમાંથી તમે દશકને બાદ કરશો તો એનો જવાબ 2 મળશે. મતલબ આ બંનેનો તફાવત કેટલો? 2. x માંથી y ને બાદ કરશો તો શું મળશે? 2 મળશે. આના સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે એવું બી હોઈ શકે કે આપણી પાસે જે દશક રહ્યો એ મોટો હોય, તો આપણે દશક મોટો હોય તો આપણે મોટામાંથી નાનાને બાદ કરવો પડે. તો આપણે y માંથી જો x ને બાદ કરીએ તો આપણને 2 મળે. આવું બી કોઈ પરિણામ હોઈ શકે. તો એના આપણે સમીકરણ નંબર 3 આપી શકીએ. ઓકે, કાં તો 2 કાં તો 3, બેમાંથી કોઈ એક પરિણામ સાચું હોઈ શકે. હવે આપણને એવું ખબર નથી તો આપણે 2 ના માટે લડીશું કે કાં તો તું સાચો હોઈશ કાં તો તું સાચો હોઈશ. હવે આપણી પાસે સમીકરણ 1 તો રેડી છે, તું ભાઈ પાકો છે. હવે આ બેમાંથી કોની સાથે લડવાનું? પહેલા 1 સાથે લડીએ, એના પછી ગમે તે બીજા સાથે લડીએ. તો પહેલા 1 ને 2 સાથે લડાઈએ, જો મેળ પડતો હોય તો રેડી, નહીં તો 1 ને ફરીથી 3 સાથે લડાઈશું. તો હવે શું કરીએ? સમીકરણ આપણી પાસે 1 અને સમીકરણ નંબર 2, એની અંદર x માઇનસ y છે, અહીંયા આગળ x પ્લસ y છે. લોપની રીત કરવાની, અહીંયા પ્લસ y અહીંયા માઇનસ y. તો ડાયરેક્ટલી y વાળું પદ કેન્સલ થઈ જશે, x ની કિંમત મળી જશે. તો શું કરતા? સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. લખીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. હવે કોઈ કહેશે કે કેમ ભાઈ સમીકરણ 1 ને 2 સાથે લીધું, 3 સાથે કેમ ના લીધું? તો 3 સાથે બી આના પછી આપણે લઈશું. આપણને જો છેલ્લે એવું પૂછવામાં આવ્યું છે કે આવી કેટલી સંખ્યાઓ મળી શકે? તો આવી 2 સંખ્યાઓ મળશે. શા માટે? જો 1 ના 2 સાથે લડાઈશું તો એક સંખ્યા મળશે અને 1 ના આપણે 3 સાથે લડાઈશું તો બીજી એક સંખ્યા મળશે. મતલબ આવી આપણને ટોટલ 2 સંખ્યા મળશે. આ જે છેલ્લો જવાબ હતો એ જ મેં તમને કહી દીધો અને એ જ વસ્તુ અહીંયા આગળ રહેવાની છે. ઓકે, તમને આની અંદર એટલો આઈડિયા આવી ગયો કે આ બે સમીકરણ કેવી રીતે બન્યા. આપણને એવી હિન્ટ આપેલી છે કે જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, અંકો કયા તો કે એક એકમનો અંક અને એક દશકનો અંક, અને એનો તફાવત મતલબ બાદ બાકી. તો તમે એકમના અંકમાંથી દશકના અંકને બાદ કરો તો 2 મળે. તો એકમ x અને દશક y એને બાદ કરો તો 2 મળે. હવે આપણે બાદ કોને કરવાનો તો કે મોટામાંથી નાનાના બાદ કરવાનો, તો જ આપણને +2 મળે. નાનામાંથી મોટાને બાદ કરો તો જવાબ આપણને ઋણ મળે, પણ અહીંયા આગળ આપણને +2 કહેવામાં આવ્યું છે. તો મોટામાંથી નાનાના બાદ કરીશું તો આપણને 2 મળશે. આપણને એવું ખબર નથી કે મોટું કોણ, તો માની લીધું કે x મોટો હશે તો આપણે x માંથી y ને બાદ કર્યો તો આપણને 2 મળે. હવે આપણે એવું બી માનવું પડશે કે y મોટો છે તો y માંથી x ને બાદ કરીએ તો આપણને 2 મળશે. રેડી? તમને હવે આઈડિયા આવી ગયો કે સમીકરણ 2 અને 3 શા માટે આપણે આ 2 સમીકરણ લીધા. હવે આપણે આગળનું કામ કરીએ. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. સમીકરણ 1 કહ્યું કે x + y બરાબર
શું મળ્યું અહીંયાથી 6 અને સમીકરણ 2 કહ્યું તો કે x - y બરાબર 2 તો અહીંયાથી y વાળા પદ ડાયરેક્ટલી કેન્સલ તો 2x બરાબર શું થશે 6 ને 2 8 તો x બરાબર 8 ભાગ્યા 2 તો x બરાબર મળી જશે 4 જો x બરાબર 4 મળે તો આ x બરાબર 4 કિંમત શેની અંદર મૂકવાની સમીકરણ 3 માં ના ભાઈ આપણે સમીકરણ 1 અને 2 ના લડાયા છે તો આ કિંમત કાં તો સમીકરણ 1 માં મૂકીશું કાં તો 2 માં મૂકીશું સમીકરણ 1 માં મૂકીએ તો હવે સમીકરણ 1 કહ્યું કે x + y બરાબર 6 જેની અંદર x બરાબર 4 મૂકીએ પ્લસ y બરાબર 6 તો તેથી y બરાબર શું મળશે 6 - 4 તો તેથી y બરાબર આપણને મળી જશે 2 ઓકે તો x બરાબર 4 અને y બરાબર 2 તો આપણને શું શોધવાનું કીધું હતું આવી એક સંખ્યા શોધવાની કીધી હતી તો તેથી આપણને માંગેલી સંખ્યા કઈ મળશે મૂળ સંખ્યા બરાબર આપણું સૂત્ર કયું તો કે 10y + x આપણે નવી સંખ્યા નહીં શોધવાની નવી સંખ્યા તો ક્યારે મળે જ્યારે અંકોની અદલા બદલી કરીએ ત્યારે આપણને માગી હતી કઈ મૂળ સંખ્યા અને મૂળ સંખ્યા બને કેવી રીતે તો કે એકમના અંકથી અને દશકના અંકથી તો જો આ એકમનો અંક આપણને કેટલો મળ્યો 4 અને દશકનો અંક કેટલો મળ્યો તો કે 2 આપણને આ સંખ્યા 24 મળશે જો ડાયરેક્ટલી લખવી હોય તો ડાયરેક્ટલી બી લખી શકાય બાકી અહીંયા આગળ આપણી પાસે સૂત્ર છે 10 * y કેટલો મળ્યો તો કે 2 + x કેટલો મળ્યો તો કે 4 તો 10 દુ 20 ને 4 24 તો તેથી માંગેલી સંખ્યા કઈ મળશે 24 આ મૂળ સંખ્યા ના લખતા આપણે એવું બી લખી શકાય તો તેથી માંગેલ સંખ્યા કઈ મળશે 24 મળશે રેડી અને એના પછી આપણને એવું પૂછવામાં આવ્યું છે કે આવી કેટલી સંખ્યાઓ હશે તો આવી કેટલી સંખ્યા હશે એનો મતલબ શું તો જો અહીંયા આગળ આપણે આ બેમાંથી તો કોઈ એક વસ્તુ સંભવ હશે સમીકરણ નંબર 1 તો કમ્પ્લીટ તૈયાર થઈને અને ટટ્ટાર થઈને બેઠો છે કે ભાઈ હું તો સાચો જ છું હવે આ બંને અંદર ઝઘડી રહેશે કે ભાઈ હું મોટો ને હું નાનો અને કયું સમીકરણ લેવું આપણે કન્ફ્યુઝનમાં હતા તો આપણે સમીકરણ 1 ના પહેલા 2 સાથે ભેળાઈ દીધા તો એનું કામ પૂરું થઈ ગયું હવે જો સમીકરણ 1 ના આપણે 3 સાથે ભેળાઈએ તો શું થાય તો એનું બી આપણે વિચારવું પડે તો હવે એ વિચારીએ તો સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 આ બંને વિશે બી આપણે કંઈક વિચારવું પડશે અહીંયા -x છે ને અહીંયા આગળ +x છે તો 1 અને 3 નો શું કરીએ આપણે સરવાળો તો સમીકરણ 1 અને 3 નો સરવાળો કરતા તો સમીકરણ 1 કયું x + y બરાબર 6 સમીકરણ 3 કયું તો કે y - x બરાબર 2 તો અહીંયાથી +x - x કટ થઈ જશે y + y એટલે 2y બરાબર 6 ને 2 8 તો y બરાબર આપણને 8 ભાગ્યા 2 એટલે y બરાબર આપણને શું મળશે 4 મળશે જો y બરાબર આપણને 4 મળે તો કાં તો સમીકરણ 1 માં કાં તો 3 માં મૂકીએ સમીકરણ 1 કયું x + y બરાબર 6 x + y બરાબર 6 y ની જગ્યાએ 4 મૂકીએ તો x + 4 બરાબર 6 તો અહીંયાથી આપણને x બરાબર 6 - 4 એટલે x બરાબર 2 મળે તો તેથી આપણને માંગેલ સંખ્યા કઈ મળે માંગેલ સંખ્યા બરાબર એકમનો અંક x દશકનો અંક y તો x ની જગ્યાએ મળ્યા 2 અને y ની જગ્યાએ મળ્યા 4 અથવા તો આ જ સૂત્રનો ઉપયોગ કરી શકાય x ની જગ્યાએ કેટલા મૂકવાના 2 y ની જગ્યાએ 4 તો 10 ચોક 40 + 2 40 ને 2 42 તો આપણને બીજી સંખ્યા કઈ મળી 42 મળી શા માટે 42 મળી કારણ કે સમીકરણ 1 ના આપણે 2 સાથે બી એની તૈયારી કરવી પડે સમીકરણ 1 ના બી 3 સાથે તૈયારી કરવી પડે કારણ કે આ બેમાંથી કયું સમીકરણ સાચું છે એ આપણને ખબર નથી તો આપણે બંનેને એના માટે શું કરવું પડે સોલ્વ કરવું પડે તો જો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ તો આ જવાબ મળે 1 અને 3 નો સરવાળો કરીએ તો આપણને આ જવાબ મળે અને જો છેલ્લા આપણને શું કહેવામાં આવ્યું છે કે આવી કેટલી સંખ્યાઓ છે તો કે આવી બે સંખ્યાઓ છે કઈ બે સંખ્યા 24 અને 42 તો નીચે એક લાઈન લખી દઈશું કે તેથી આવી અહીંયા નીચે કઈ જગ્યાએ દેખાઈ રહ્યું છે ઓકે અહીંયા નીચે દેખાઈ નથી રહ્યું રેડી આપણને જવાબ મળી ગયા માંગેલ સંખ્યા અહીંયાથી 24 અને અહીંયાથી 42 તો નીચે એક લાઈન લખી દઈશું કે તેથી આપણને આવી બે સંખ્યાઓ મળશે આ વસ્તુ નીચે લખશું આવી બે સંખ્યાઓ કઈ મળશે તો કે 24 અને 42 મળે 24 અને 42 મળે રેડી આ વસ્તુ ક્યાં લખવાની અહીંયા આગળ નીચે અને આપણો દાખલો અહીંયા આગળ શું થઈ જાય પૂરો થઈ જાય 2 માર્ક્સમાં ક્યારે આવો દાખલો ના પૂછાય 3 અથવા તો 4 માર્ક્સની અંદર આ દાખલો પૂછાય તો પૂછી શકે અને આપણા સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવાનું અહીંયાથી એની શરૂઆત કરવાની અને અહીંયા સુધી પૂરો કરી અને નીચે આ લાઈન લખી દેવાની એટલે આપણો દાખલો શું થઈ જશે પૂરો થઈ જશે અને આનો આ દાખલો સેમ આનો આપણી નોટ્સની અંદર લખેલો છે મેં તમને પહેલા બી કીધેલું છે કે નોટ્સની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે નીચે આપણે શું લખી દેવાનું
કે જો આપણે અહીંયા આગળ આ બંને વસ્તુ કમ્પ્લીટ ગણી, બાકી ડાયરેક્ટલી ઘણા લોકો કેવું કરતા હોય છે કે આ ગણ્યું અને એના પછી લખી શકાય આપણે ડાયરેક્ટલી કે જો 1 અને 3 નો સરવાળો કરીએ તો આપણને x ની જગ્યાએ 2 મળે અને y ની જગ્યાએ 4 મળે, તો માગેલી સંખ્યા આપણને 42 મળે. પણ આપણે બંને માટે સોલ્વ કરી દીધું. તમારે લખવું હોય તો તમે અહીંયાથી ફોટો પાડી શકો છો, લખવું હોય તો લખી શકો છો, અને આપણી નોટ્સની અંદર પણ આખો દાખલો ગણેલો તમને મળી જશે, અને આ નોટ્સની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. રેડી? આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. તમે કમેન્ટ બોક્સની અંદર જણાવજો તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો, અને 3 ઉદાહરણ જે આપણે ગણ્યા એની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી કે ના પડી. જો કોઈ પણ જગ્યાએ તમને નાનામાં નાનો કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો, તમને એનો તરત જ જવાબ મળી જશે. આપણાના પછીના વિડીયોની અંદર મળીએ. એની અંદર લેક્ચર નંબર 14 માં આપણે સ્વાધ્યાય 3.3 સ્ટાર્ટ કરીશું કે જેની અંદર લોપની રીતના કેટલાક દાખલા સોલ્વ કરીશું અને એના પછી કોયડા ઉપર પાછા ફોકસ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરીને અને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ લેક્ચર નંબર 14 ની અંદર. જય શ્રી રામ.